હલો ફ્રેન્ડ્સ, ઈશા કુકમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે આ લઈ લીધો છે મોરૈયો એટલે હાંવો કહેવાય ને, એ આપણે રામનવમી સ્પેશિયલ મોરૈયાના ઢોકળા બનાવવાના છે. એના માટે મોરૈયો લઈ લીધો તો એમાં મરચી એડ કરી દીધી છે એકલી, અને મોરૈયામાં પાણી એડ નહીં કરવાનું. 3 કલાક તમારે પલાળી દેવાનો, એટલે પોસો થઈ જાય એટલે બ્લેન્ડરમાં મસ્ત પીસાઈ જાય જો સરસથી. અને મરચી નાખીને આપણે છે ને એને મિક્સરમાં બ્લેન્ડ કરી નાખવાનો છે. એટલે પછી ઉપરથી મીઠું નાખી દેવાનું. અને મીઠું એટલે આપણે બીજું ફરાળી છે એટલે બીજું કાંઈ એડ ન કરવાનું હોય. મીઠું ને મરચી તો નાખી દીધી આપણે, તીખાશ માટે મરચી એડ કરી, અને આપણે ટેસ્ટ માટે મીઠું એડ કરી દીધું છે. અને આપણે છે ને તવલું મૂકી દીધું છે ગરમ પાણીનું, અને ડીશમાં ઓઇલ લઈ લઈશું થોડુંક. આપણે ફરતું છે ને સોંપડી દઈશું, કારણ કે તરત ઉઠલી જાય ને ઢોકળા આપણા, એટલે એના માટે. અને આપણે એમાં છે ને ઈનો થોડોક એડ કરવાનો છે. એનાથી તમારા ઢોકળા છે ને સોફ્ટ બનશે. રામનવમી સ્પેશિયલ આપણે બનાવ્યા છે, રામનવમી છે કે નહીં આજે, એટલે એના માટે ઈનો એડ કરી દેવાનો, એટલે ફૂલી જાય ઢોકળા તમારા. અને આમાં છે ને તમારે તેલ એડ કરી દેવાનું. મેં તેલ એડ કર્યું હતું ને, એ શૂટ નથી છું, પણ થોડુંક એવું તમારે 3 ચમચી કે 2 ચમચી જેટલું તમારે જેટલા મોરૈયો હોય ને એ પ્રમાણમાં તમારે તેલ એડ કરી દેવાનું. અને પછી છે ને મિક્સ કરી દેવાનું, સરસથી મિક્સ કરી દેવાનું, એટલે તમારા ઢોકળા પોચા હશે ને મસ્ત બનીને સોફ્ટ બનશે. ને મોરૈયાના ઢોકળા તમે ન બનાવ્યા તો એક વખત આવી રીતના બનાવી જોજો, ટેસ્ટી અને સરસ બનશે મોરૈયાના ઢોકળા. અને સરસ અને તમારે 2 કલાકનો ટાઈમ ન હોય ને તો તમે સેજ આંગળી હતપ ગરમ પાણી કરીને મોરૈયો પલાળી દેશો ને 10 મિનિટમાં તમારો મોરૈયો પલળી જશે. અને ઇન્સ્ટન્ટ 15 મિનિટમાં ઢોકળા બનીને રેડી થઈ જશે. તમને ફરાળી બીજું વસ્તુ ગળું ખાઈને કંટાળી ગયા હોય તો આ તીખું તમતું ફરાળી ઢોકળા બનાવી શકો છો તમે મસ્ત ઇન્સ્ટન્ટ. જો આપણે છે ને પહેલાં જોઈને તો થોડાક કાચા હતા, તો ફરીથી આપણે બાફા મૂકી દઈશું. તમારે 5 મિનિટમાં ઢોકળા સડી જશે ને એકદમ સોફ્ટ બની જશે. જો સડી ગયા છે, અને આપણે છે ને હવે જોઈ લઈશું. આપણે સરસથી કાપા પાડી દેવાના છે કે આપણા કેવા ઉઠલે છે એમ ફરાળી ઢોકળા. તમે ફરાળી ઢોકળા ન બનાવ્યો મોરૈયાનો તો આવી રીતના બનાવી જોજો, કોમેન્ટમાં મને કહેજો. મિક્સરમાં પીલી નાખવાનું એટલે સરસથી. અને પાણી તમારે એડ નથી કરવાનું પીલતી વખતે, ચોક્કસથી તમને કહું છું કે પાણી તમારે જરાય એડ નથી કરવાનું, કારણ કે એડ કરશો એટલે પતલું થઈ જાય બેટર. એટલે પતલું બેટર થઈ જાય ને તો સારા ઢોકળા ન બને. એટલે જે આપણે પલાળ્યું હોય ને એમાં જ આપણે કરવાનું છે, એમાં પાણી એડ કરવાનું છે જે નથી. બની શકે ને તો તમે છાશમાં પણ પલાળી શકો, જો તમારે ખાટા ખાતા હોય ને તો. અમારે ખાટા નથી ખાતા એટલે મેં પાણીમાં પલાળ્યું હતું, પણ તમારે મોરૈયો છાશમાં પલાળો હોય ને તો પણ તમે પલાળી શકો છો. એ ટેસ્ટ ખાટો સરસ આવશે, ખાટિયા ઢોકળા કહેવાય એ રીતે. જો આપણે વઘાર પણ કરી નાખ્યો છે. હળદર હું આપણે એકલા જીરાથી જ વઘાર કરવાનો છે, કારણ કે ફરાળી છે ને એના માટે. જોઈ શકો છો તમે ધાણા એ ભાજી એડ કરી દીધી છે, હિંગ અને જીરાનો વઘાર કરી લીધો. જો સોફ્ટ બનીને રેડી થઈ ગયા છે આપણા ઢોકળા. જો તમને ગમ્યા હોય ઢોકળાની રેસીપી તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે છે ને ધાણા ફુદીના ચટણી પણ એડ કરી શકીએ, પણ મારી પાસે ફુદીનો અવેલેબલ નહોતો ને એટલે મેં ચટણી એડ નથી કરી.